ની વાત કરી રહ્યા છે ત્યારે અન્ય છે આપણી સાથે જે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, શું મુખ્ય મુદ્દાઓ વકીલોના છે કે જેને ધ્યાનમાં રાખીને મત આપવાનો? આમ તો વકીલ સમાજ એટલે એક બુદ્ધિજીવી વર્ગ છે, એટલે વકીલ સમાજને ખબર જ છે કે પોતાના કયા હિતના અને કયા કામના મુદ્દા છે. એટલે વકીલો બધા સમાજમાં જે લોકોએ કામ કર્યું છે તે લોકોને અત્યારે ચિંતા નથી. આજનું ઇલેક્શન ઘણા બધા સમીકરણ એવા છે કે જેના કારણે મને એવું લાગી રહ્યું છે કે જે લોકોએ 5 વર્ષ વકીલોના કામ કર્યા છે, વકીલોના હિત માટેના પ્રશ્નો ઉઠાવ્યા છે, તે લોકો ચોક્કસ વિજયી બનશે એવો મને વિશ્વાસ છે. વહેલી સવારથી લોકો આવી રહ્યા, વકીલો આવી રહ્યા છે. 5 વર્ષનો સમય વીત્યો, એમાં તમને લાગે છે કે વકીલોના કોઈ હિતો હતા તેમાં વધારો થયો છે કે કોઈ ફાયદાવાળા કામો થયા છે? ઘણા બધા આમ તો અમુક કામો એવા છે કે જે ઘણા એવા નથી. ઘણા બધા વકીલોના ફાયદા માટે, હિતના માટે ઘણા બધા કામો કર્યા છે, પણ સાથે સાથે અમુક એવા પણ નવા યુવાનો છે કે જેઓ વગર હોદ્દાએ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે. એટલે તે લોકો પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એટલે ચોક્કસ એવું કહી શકાય, એમાં પણ 5 મહિલા અનામત છે. એટલે મહિલા અનામતના કારણે એક સમીકરણ આખું થોડુંક ચેન્જ થાય એવું મને લાગી રહ્યું છે. કેમ કે તે લોકો આ 5 રિઝર્વેશનમાં તો લેવાના, સાથે સાથે વધારે વોટિંગ આવે તો એ મહિલા જનરલમાં પણ જઈ શકે. એટલે એના કારણે ઘણા મોટા માથાઓ આ વખતે ચૂંટણીમાં કપાય એવી શક્યતાઓ રહેલી છે. ચોક્કસથી તો આ એ તમામ